જાલોદ બસ સ્ટેન્ડ સહિત નગરમાં જિલ્લા આરટીઓ ટ્રાફિક વિભાગ, જાલોદ પોલીસ, એસટી ડિપોના વિભાગના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ. આ તારીખ 22/11/2024 શુક્રવારના સાંજે 4 કલાકે મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લા એસપી રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શનથી જાલોદ નગરમાં સ્પેશિયલ વાહન ચેકિંગ તેમજ ટ્રાફિક નિયમન ડ્રાઈવ બસ સ્ટેશનની અંદર તેમજ સરદાર ચોકથી ટૂટી કંકાસિયા ચોકડી સુધી યોજવામાં આવી હતી. આ ટ્રાફિક વાહન ચેકિંગ દરમિયાન જ્યાં ત્યાં ટ્રાફિકને નડતર તેવા પાર્ક કરેલા વાહનોને સ્થળ પર દંડ ફટકારવામાં આવ્યો છે. તેમજ જે વાહન ટ્રાફિકને નડતર હોય પણ વાહન ચાલક સ્થળ પર ન હોય તેવા વાહનોને ડિટેન કરી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ ત્યાં વાહન ચાલકોને દંડની રકમ ભરાવવામાં આવી હતી. પોલીસ દ્વારા વાહન પાર્કિંગ સાથે આ માર્ગ ઉપર જ્યાં ત્યાં ટ્રાફિક કરતા દુકાનદારોને પણ વોર્નિંગ આપી હતી. તેમજ વધુ નડતર હોય તેવા દુકાનદારોને પોલીસ સ્ટેશનમાં લઈ જઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા યોજવામાં આવેલ ટ્રાફિક ડ્રાઈવમાં વાહન ચાલકો પાસેથી આરસી બુક, ડ્રાઇવિંગ લાયસન્સ જેવા દસ્તાવેજો ચકાસવામાં આવ્યા હતા. આજના ટ્રાફિક નિયમનના ડીવાયએસપી ડીઆર પટેલ, પીઆઈ રાઠવા, દાહોદ જિલ્લા ટ્રાફિક પીએસઆઈ ઘાઘરેટિયા, આરટીઓ પીએસઆઈ વાઘેલા, જાલોદ ડેપો મેનેજર નિલેશ મુનિયા, ગોધરા સિક્યુરિટી અધિકારી તેમજ પોલીસ સ્ટાફ સાથે એનસીસીના વિદ્યાર્થીઓ હાજર રહી ટ્રાફિક ડ્રાઈવમાં સહયોગી બન્યા હતા. આજરોજ જાલોદ પોલીસ સ્ટેશન ખાતે જિલ્લાની જુદી જુદી ટ્રાફિકની એજન્સી, આરટીઓ અને એસટી વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સાથે રાખી અને જાલોદ બસ સ્ટેન્ડ, જાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક અંગેની એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું. જે અંતર્ગત જાલોદ બસ સ્ટેન્ડ ખાતે નો પાર્કિંગના કુલ 12 જેટલા કેસો કરવામાં આવેલા હતા. સ્થળ દંડ કુલ 8,000 જેટલો વસૂલ કરવામાં આવેલો હતો. તેમજ ટ્રાફિકને અડચણ એવા લારી ગલ્લાઓ વિરુદ્ધ કુલ 6 જેટલા MV એક્ટ 285ના કેસો કરવામાં આવેલા હતા.